સાબરકાંઠાથી ખબર ગુજરાતમાં સમાચાર મળી આવ્યા છે કે હિંમતનગરમાં કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારની નીતિઓ સામે ધરણા પ્રદર્શન યોજાયું હતું। મોતીપુરા ચોકડી ખાતે ગાંધીજીની પ્રતિમા સામે યોજાયેલા આ કાર્યક્રમમાં જી રામજીના નામ મુદ્દે મહાત્મા ગાંધીના અપમાનનો આક્ષેપ કરીને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો। સાથે જ રાજસ્થાનમાં ચાલી રહેલા અરવલ્લી બચાવો આંદોલનને કોંગ્રેસે સમર્થન આપ્યું અને આવનાર સમયમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। ગિરિમાળાઓનું નિકંદન કાઢવાનું ભારતીય જનતા પાર્ટીની સરકારે નક્કી કર્યું હોય, પણ આ વિસ્તારની પ્રજા અને સમગ્ર સાબરકાંઠા જિલ્લો અને કોંગ્રેસ સમિતિ આ અરવલ્લીની ગિરિમાળાઓને બચાવવા મેદાનમાં છે। વિકાસના નામે વિનાશ ક્યારેય ન હોઈ શકે। ભારતીય જનતા પાર્ટીના શાસકો કેટલાક પોતાના માનીતા ઉદ્યોગપતિઓને આ જમીન પધરાવી દેવા માટે 100 મીટરની નીચેના જે પર્વતો હોય એને પર્વતોની વ્યાખ્યામાં નહીં ગણી અને હજારો વર્ષ પુરાણી જે અરવલ્લીની ગિરિમાળાઓ છે એનું નિકંદન કાઢી અને એનો માઇનિંગ કરવાનું કે આ બધી પ્રવૃત્તિ જે કરવાનું કાવતરું કરવામાં આવ્યું છે એનો કોંગ્રેસ પાર્ટી સખત શબ્દોમાં વિરોધ કરે છે। તમને જાણીને નવાઈ લાગશે કે પર્યાવરણ બચાવ્યા વગર આવનારા દિવસોમાં જલ નહીં તો જીવન નહીં। આ જે ખડકો એવા છે કે જેમના વરસાદનું પાણી રોકાય અને એ વરસાદના પાણીના રોકાવાથી નીચે પાણીના તળ ઉપર આવે અને લોકોનું જીવન જળ નહીં તો જીવન નહીં। આવનાર દિવસોમાં પાણી જ નહીં બચે તો તમે જીવન કેવી રીતે રહેશે? અહીંયાથી લોકોએ સ્થળાંતર કરવું પડશે। ત્યારે અમે લોકોએ કોંગ્રેસ પાર્ટીના આગેવાન તરીકે, કોંગ્રેસ પક્ષ તરીકે પણ પ્રજાને મેં આહવાન કર્યું છે કે આવો સૌ સાથે મળી અરવલ્લીની ગિરિમાળાઓને બચાવીએ। આવનારા દિવસોમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના આગેવાનો સાથે પણ વિચાર વિમર્શ કર્યો છે અને એમને પણ અત્યારે પોસ્ટ મૂકી અને આ અરવલ્લીની ગિરિમાળાઓને બચાવવા માટે મેદાનમાં આવ્યા છે। આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન તમામ સંતો મહંતો સાથે, ધાર્મિક વડાઓ સાથે, તમામ સમાજના વડાઓ સાથે, ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, સ્વૈચ્છિક સંસ્થાઓના વડાઓ અને યુવાનો, મહિલાઓ